ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સેકન્ડ ચેપ્ટર ધ હ્યુમન રોબોટ પર છીએ. તો આગળનું થોડું રિવાઇઝ કરી લઈએ કે રામસિંગ 070ને જે એનો ઓનર છે મિસ્ટર પ્રેમ ચોપડા, તે એક જ્વેલરી શોપમાંથી ઉઠાંતરી એટલે કે કેટલાક ઘરેણાંની ચોરી કરાવડાવે છે. અને એ જે રામસિંગ 070 રોબોટ છે તેને એક કોર્ટમાં લાવવામાં આવે છે અને જે વકીલ છે ગોયલ તે તેની પૂછતાછ કરતો હોય છે અને છેલ્લે એવું કહે છે કે તું તારી જે 6 દિવસની એક્ટિવિટી છે, પ્રવૃત્તિઓ છે, તેની ડિટેલને યાદ કર, તેની માહિતીને યાદ કર. હવે આગળ જોઈએ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. મેમરી ટેપ એટલે કે જે એની યાદ રાખવાની સ્મૃતિ છે તે, મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે, અને મોનોટોનસલી એટલે કંટાળાજનક રીતે. જે મેમરી ટેપ હતી તે યાંત્રિક અને કંટાળાજનક રીતે તેમાંથી બોલવાનું શરૂ થાય છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એમ્પટીએડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ, ટર્ન, મૂડ 30 સ્ટેપ્સ, સ્ટોપ્ડ, ક્યુરિયો, શોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક, મૂડ લેફ્ટ, ટર્ન, 20 સ્ટેપ્સ. હવે આ જે ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે તે એ જે ગોયલ વકીલ એને એવું કહે છે કે તારી 6 દિવસની પ્રવૃત્તિઓને તું યાદ કર, તે આપેલું છે કે 6 દિવસની કઈ કઈ પ્રવૃત્તિઓ હતી. ઓપન એટલે કે ખોલવું, એમ્પ્ટી એટલે કે ખાલી કરવું, ગ્રોસરી એટલે કે કરિયાણું, ટર્ન એટલે ફરવું, મૂડ એટલે આગળ વધવું, સ્ટોપ્ડ મીન્સ ઊભા રહી જવું, ક્યુરિયો શોપ એટલે જે પ્રાચીન ઘરેણાઓ છે, પ્રાચીન વસ્તુઓ છે તેની દુકાનો, અને બ્લેન્ક એટલે કે ખાલી થઈ જવું, ટર્ન એટલે ફરવું, મૂડ લેફ્ટ એટલે ડાબી બાજુ ચાલવું, ને 20 સ્ટેપ્સ એટલે કે 20 ડગલા. તો આ જે આપેલું છે ઇન્વર્ટેડ કોમામાં એની 6 દિવસની જે પ્રવૃત્તિઓ છે તે છે: કારનું બૂટ ખોલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, ફર્યો, 30 ડગલા આગળ ચાલ્યો, ઊભો રહી ગયો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, સૂચનાનું સિગ્નલ, ખાલી. હવે જે અહીંયા ખાલી છે, સૂચનાનું સિગ્નલ મળે છે, તો આપણે એવું માની લઈએ કે જે એનો ઓનર છે પ્રેમ ચોપડા એને સૂચના આપતો હશે ત્યારે પેલી વસ્તુઓની ચોરી કરવા માટેની. અને પછી ખાલી એટલે બ્લેન્ક આવે છે, એની જે એક્ટિવિટી છે તે દર્શાવતું નથી મેમરી ટેપમાં, બ્લેન્ક આવે છે. પછી ફરીથી કન્ટિન્યુ કરે છે કે ડાબી તરફ ચાલ્યો, એટલે આ જે બ્લેન્ક આવે છે તેમાં એણે ચોરી કરી લીધી છે ને પછી એ ડાબી બાજુ ચાલે છે અને ફર્યો અને પછી આગળ 20 ડગલા ચાલ્યો. અહીંયા સુધીની એની આ પ્રવૃત્તિ છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. આ મુદ્દા ઉપર કાઉન્સિલ ગોયલ એને કમાન્ડ એટલે કે સૂચના આપે છે. કયા મુદ્દા ઉપર? તો બ્લેન્ક જે આવે છે તેના ઉપર, કે એ જે બ્લેન્ક આવે છે તેમાં કોઈ પ્રવૃત્તિ નથી બતાવી. એટલે કાઉન્સિલ ગોયલ એને એવું કહે છે કે તું ઊભો રહી જા અને રિવર્સ એન્ડ પ્લે, ઊભો રહી જા, પાછો ફર અને ફરીથી બોલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરી એકવાર થોડો વિરામ બાદ સૂચનાનું સિગ્નલ મળે છે, એટલે સૂચના આપે છે એનો પ્રેમ ચોપડા જે ઓનર છે તે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ ટેપને બંધ કરી દે છે. નોટિસ ધ પોઝ, યોર ઓનર. એટલે યોર ઓનર એટલે પેલા જજ મને કહે છે કે જજ જોઉં, યોર ઓનર આ જોઉં, એક ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. એટલે જે બ્લેન્ક આવે છે ત્યાં કોઈ પ્રવૃત્તિ નથી, એટલે આપણે એની ઉપર ધ્યાન આપવું જોઈએ કે આ જે બ્લેન્ક આવી છે એમાં જેણે ચોરી કરવાનું સૂચના મળી હશે ને એણે ચોરી કરી લીધી છે. સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ. રિવેલ્ડ એટલે પ્રગટ થવું. કેટલીક જે ક્રિયાઓ છે તે પ્રગટ કરવામાં આવી નથી. એટલે એની મેમરી ટેપમાં કેટલીક જે ક્રિયાઓ આપેલી છે તે અહીંયા પ્રગટ થતી નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. એ સૂચનાઓ શું હતી? એને સૂચનાઓ કોણે આપી હશે? આપણે એવું માની લેવાનું કે પ્રેમ ચોપડાએ આપી હશે. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન. એ સૂચના કોણે આપી હતી? હી ક્વેશ્ચન રામસિંગ 070. ક્વેશ્ચન એટલે કે સવાલ પૂછવો, ક્રિયાપદ છે. આવો સવાલ એ રામસિંગ 070ને પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવાઇલ્ડ, હી રિસ્પોન્ડ. હી અહીંયા રામસિંગ 070 માટે વપરાયેલું છે અને રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા આપવી, ઉત્તર આપવો.
રામસિંગ 070 ઉત્તર આપે છે, માહિતી પ્રગટ કરવાની નથી. બટ વાય, એટલે ગોયલ પૂછે છે પણ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, રોબોટ તેમના માલિકના હુકમનો અનાદર ન કરે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ will be harmed if these instructions are not reported. સેવરલ પીપલ એટલે ઘણા બધા લોકો, સફર્ડ એટલે ભોગ બનવો, લોસીસ એટલે કે જે એ લોકોની બધી વસ્તુઓ ગુમાવી દીધેલું છે તે, હાર્મ એટલે નુકસાન પહોંચવું, અને રિપોર્ટેડ એટલે માહિતી આપવી. જો આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે જે લોકોને નુકસાન વેઠ્યું છે તેવા ઘણા બધા લોકોને સહન કરવું પડશે, દુઃખી થવું પડશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. પરસ્યુડેડ એટલે કે આગ્રહપૂર્વક પૂછવું. આગ્રહપૂર્વક પેલા ગોયલ વકીલે તેને પૂછ્યું કે એ સૂચનાઓ શું હતી. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીકઅપ રામસિંગ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. સફર્ડ એટલે કે ભોગ બનવું, નુકસાન જવું, સ્પીકઅપ એટલે બોલવું, ને સ્ટ્રેસ એટલે ભાર આપવો. કાઉન્સિલ ગોયલ દરેક શબ્દ ઉપર ભાર આપીને બોલતો હતો કે ઘણા બધા લોકોને આમાં નુકસાન પહોંચશે. નો રામસિંગ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. નો રામસિંગ એટલે ના રામસિંગ, શાઉટેડ એટલે કે બૂમ પાડવી, નર્વસલી એટલે ગભરાઈને, અને વોન એટલે ચેતવણી આપી, કીપ ક્વાઇટ એટલે શાંત રહો. ના રામસિંગ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી, પણ જજે તેને ચેતવણી આપી કે શાંત રહો. એટલે જે પેલો રામસિંગ 070 છે તે હવે માહિતી પ્રગટ ન કરે એ એની ચિંતા છે. કમોન રામસિંગ 070, ધ જજ સેડ. જજ બોલ્યો કે રામસિંગ 070 બોલ હવે. રામસિંગ 070 jerked his head left then right towards the judge. જર્ક એટલે કે થોડોક એને ઘુમાવવું, ફેરવવું. રામસિંગ 070એ તેનું જે માથું હતું તે ડાબી બાજુ ફેરવ્યું અને પછી જજ તરફ જમણી બાજુએ, એટલે પહેલાં ડાબી બાજુ ફેરવે છે પોતાનું માથું પેલો રોબોટ, અને પછી જજ તરફ જમણી બાજુએ ફેરવે છે. A clicking sound indicate the hampering of running taps and jamming of caution signal. ક્લિકિંગ સાઉન્ડ એટલે ક્લિક અવાજ. જેમ એટલે કે બંધ કરવું, કોઝન એટલે કે ચેતવણી આપવી. જે ક્લિક અવાજ આવ્યો જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો, અને પછી પીપ અવાજ આવે છે. એટલે કે હવે જે પેલો રામસિંગ 070માં યાંત્રિક જે મેમરી ટેપ ફિટ કરી હતી તેમાં હવે અટકવાનો નિર્દેશ આવે છે, અને પછી બીમ પીપ અવાજ આવે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ક્રેકલિંગ એટલે કે તૂટવાનો અવાજ, ક્રેકલિંગ એટલે ચેતવણીનું સિગ્નલ, અને ઇન્ટેન્સિફાઈડ એટલે કે તીવ્ર અવાજ, અને પછી ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા છે અને એક મોટો અવાજ ભૂરી લાઇટથી વધુ તેજ થાય છે. ઇન્ડિગો લાઇટ એટલે કે ભૂરી લાઇટ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. ડેન્જર એટલે કે ભય. રામસિંગ 070 રોબોટના માથા પર એક લાલ લાઇટ ઝબૂકે છે અને એ ભયનો સિગ્નલ બતાવે છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. એ બતાવે છે કે આ સિસ્ટમ એની હવે બંધ થઈ ગઈ છે, ફેલ ગઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. ટાઇની શટર એટલે કે નાનું શટર. તેની છાતીમાં બેસાડેલું જે નાનું શટર છે એટલે કે બારી છે, અને તેમાં તે દેખાતા એક નાના ટીવીના પડદા ઉપર લખ્યું હતું. એટલે હવે જે રામસિંગ 070 છે તેની ચેસ્ટ એટલે કે છાતીના મધ્યમાં, સેન્ટર એટલે મધ્ય, છાતીના મધ્યમાં એક શટર છે, નાની બારી જેવું છે. એ ખુલે છે ટીવીની સ્ક્રીનની જેમ, અને તેમાં ફ્લેશ થાય છે,
અને એમાં એવું લખેલું હોય છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે કે સિસ્ટમનું વિઘટન થયું છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. ડિફ્યુઝડ એટલે કે નષ્ટ થઈ શકવું, મૃત્યુ પામવું. રામસિંગ રોબોટ હવે નષ્ટ થઈ ચૂક્યો છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. જે સુપર રોબોટ્સ પ્લાઝામાંથી રામસિંગ 070ને ખરીદેલો તેનો સેલ્સમેન બોલી ઉઠ્યો કે અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝડ, તે નાશ પામ્યો છે. હી ઇઝ ડેડ, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હર્ષ ઇન ધ કોર્ટ રૂમ. હર્ષ એટલે કે શાંતિ છવાઈ જવી. ન્યાયાલયમાં કોર્ટ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. સાયલન્સ એટલે કે શાંતિ ને પ્રિવિલ એટલે ચાલવું, લાંબા સમય સુધી ટકી રહેવું. ન્યાયાલયમાં લાંબા સમય સુધી શાંતિ ટકી રહી એટલે કોઈ પણ વ્યક્તિ ત્યાં બોલતું નથી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. વકીલ પોતાનું ગળું સાફ કરે છે, ખંખેરે છે અને પછી કહે છે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. રોબોટ લોકોના કોઝ એટલે કે કારણ બનવું ને હાર્મ એટલે નુકસાન. રોબોટ લોકોના નુકસાનનું કારણ બનતો નથી એટલે કે એ લોકોને ઈજા પહોંચાડતો નથી અને તે પોતાના માલિકની પણ ડિસઓબે એટલે આજ્ઞાનું પાલન કરે છે. ડિસઓબે એટલે કે આજ્ઞાનું પાલન ન કરવું. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વર નોટ બી રિવેલ્ડેડ. આ માહિતી મિસ્ટર પ્રેમ ચોપડાને ખબર ન હતી એટલે કે આ માહિતી પ્રેમ ચોપડા છતી કરવા માંગતો ન હતો કે આગળ એના 3 જે પ્રિન્સિપલ આપેલા હતા તે અહીંયા હવે આવે છે. They could have been injurious to his own existence. Existence એટલે કે અસ્તિત્વ ને injurious એટલે કે હાનિ પહોંચાડવી. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. એટલે જે માહિતી હતી કઈ તો જે પ્રેમ ચોપડાએ એને પોતે ચોરી કરવા માટે પ્રેરિત કર્યો હતો તે. a threat to the robot's life. અને રોબોટના જીવન માટે જોખમરૂપ હતી. થ્રેટ એટલે જોખમરૂપ હોવું. ઇફ હી રિવેલ ધેમ. જો તે સૂચનાઓ બહાર પાડી દેતે એટલે કે પેલી સૂચના જ કઈ તો પ્રેમ ચોપડાએ જે રામસિંગ 070ને ચોરી કરવા માટેની આપી હતી તે જો એ સૂચનાએ બહાર પાડી હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તે પોતાના માલિકના હુકમનો અનાદર કરતે. એટલે પહેલો જે એનો સિદ્ધાંત પહેલો જે એનો સિદ્ધાંત છે તે ફેલ જતે. ઇફ હી ડીડ નોટ. જો એવું ન કરતે એટલે કે સૂચનાઓ બહાર ન પાડતે હી વુડ હાર્મ અધર્સ. તો એ બીજાને નુકસાન કરત એટલે કે બીજું એનો જે પ્રિન્સિપલ છે તે ફોક જતે. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને કન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ. આ સંઘર્ષે રામસિંગનો અંત કર્યો. 2 સંઘર્ષ હતા કે જો માલિકની આજ્ઞાનું પાલન કરશે તો લોકોને નુકસાન પહોંચશે અને જો એને ઓબે કરશે તો પછી જો માલિકની આજ્ઞાનું પાલન કરશે તો લોકોને નુકસાન પહોંચશે અને લોકોને જો બચાવશે તો માલિકની આજ્ઞાનો અનાદર કરશે. એટલે હવે એ સંઘર્ષમય છે. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ. તેણે ખોટું બોલવાને બદલે તેણે પોતાને નુકસાન પહોંચાડવાને બદલે તે રામસિંગ અંતે ખોટું બોલ્યો. એટલે કે ખોટું બોલવા કરતાં એ પોતે મૃત્યુ પામે એવું એણે પસંદ કર્યું. હર્ટિંગ હ્યુમન બીઇંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. આખા લીટીને સાથે લઈએ. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાને બદલે તેણે પોતે મૃત્યુ પામવાનું એટલે કે નષ્ટ થવાનું પસંદ કર્યું. કે જો બધાને એ થતું હોય બધાને જો બેનિફિટ થતો હોય તો પછી હું નષ્ટ થઈ જાઉં, હું ડિફ્યુઝ થઈ જાઉં તો મને વાંધો નથી. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. ટ્રેસ એટલે કે ચિહ્ન, રેખાઓ ને ડિપ્રેશન એટલે કે દુઃખ. વકીલના ચહેરા ઉપર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વ્હાઇલ. પોન્ડર્ડ એટલે કે વિચાર કરવો. જજે થોડીવાર માટે વિચાર કર્યો.
એન્ડ પ્રોક્લેમ અને પછી જાહેર કર્યું. પ્રોક્લેમ એટલે ડિક્લેર કરવું, જાહેર કરવું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. આ જે કોર્ટ છે, આ જે ન્યાયાલય છે તે પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ. કાઉન્સિલ પોતાની ફાઇલને ઉપાડી લે છે. એન્ડ વિથ અ બોવ લેફ્ટ ધ કોર્ટ રૂમ. બોવ એટલે કે નીચું નમવું, અને નીચે નમીને નીચું જોઈને કોર્ટના રૂમની બહાર જતા રહી છે. તો મિત્રો આપણે જોયું ધ હ્યુમન રોબોટ કે એના જે 3 પ્રિન્સિપલ છે રામસિંગ 070ના એ એણે ફૂલફિલ કર્યા અને પોતાના માલિકને પણ એ ફેથફુલ રહ્યો અંત સુધી અને લોકોને પણ એને નુકસાન ન થવા દીધું. થેન્ક યુ.